હેલો બધાને, કેમ છો? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો આજે શનિવાર છે અને અત્યારે ટિફિનમાં છે ચોળી બટેકાનું શાક. બરાબર, મમ્મી હજી પૂજા કરે છે. બટેકું છે નહીં, એના ફટાફટ છે ને બટેકા લીધી આવું. ચલો બાય બાય, જય સ્વામિનારાયણ બધાને. બાય બાય. બાય બાય. ઈ બાઈ બા જાને ઊભી થાને, આ છોકરી તો પણ કઈ દુપટ્ટો તારો રાતનો. બાય 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 બાય. દીવા ને દીવા ને ડેડી મેચિંગ મેચિંગ શું? આવીને ફૂલ કરી. હા ચલો બાય. મમ્મી કેમ ગયા? હાલો એસીન પવન ખાઈ. ના ના બીજો બીજો બંધ ક્યાંથી કરો? હાલો 10 મિનિટ વાતો કરી લઈ, એસીન પવન ખાઈ લઈ, પછી કામ કરીએ. કામને કાંઈ ઉતાવળ ન થવે, છોકરાઓ ગયા ને. થોડીક રોટલી રહી છે એ કરી નાખું, અને ગુંદાનો સંભારો કરવો છે એ કરી નાખું. વિવેકને સંભાર્યા મરચા કર. મમ્મી 2 મરચા તળેલા પડ્યા છે કાલના, ને એટલા મરચા પડ્યા સંભાર્યા. તો ગુંદાવાલા આગે હાવ થઈ જાય કરી મેકની બનાવીને મૂકી દઉં. હા આવું થોડાક વચ્ચે કાલ ખાવ એવું છે. ચલો વાગી ગયા છે 12:30. 12:30 થયા મમ્મી. હા અને છોકરાઓને મૂકી આવી સ્કૂલ. એમ તો મતલબ ક્યારની મૂકી આવી. અને હું મમ્મી જમવા બેસતા હતા. ચોળીનું શાક છે, ચોળી બટેકાનું, રોટલી છે. કાલે ઢોકળા બનાવ્યા હતા તો થોડાક ઢોકળા વઘાર્યા હતા, એ પૃથ્વી ખાઈને ગયો. એવું બધું કર્યું. જમવા બેસતા હતા ને મને યાદ આવ્યું તો કેરીનો સંભારો કરી નાખું, કાચી કેરીનો. તો જમવાનું થોડીક વાર સ્ટોપ રાખ્યું ને હું સંભારો વઘારું છું. આમાં છે ને મીઠું અને ગોળ 2 વસ્તુ નાખી દીધી. હવે આને ચડવા દેવાનો છે. હલ્દી, લાલ મરચું, જીરું, બરાબર. પછી ધાણાના પૂરિયા, શેકેલી મેથીનો પાવડર. અમારા બા આવ્યા. મારે બા ગયા હતા સુખડી બનાવવા. ઘડીક વાર ખમી ગયા. 1:30 વાગી ગયો છે એમ તો, પણ હવે જમી લઈએ. ચોળીનું શાક છે, સંભારો છે. આમાં વઘાર્યા હતા પણ મારા પૃથ્વીભાઈ ખાઈ ગયા. ચાલો આવી જાઓ બધા જમવા. અમારું મોટું કામ પત્યું, કપડાં હકેલવાનું. જેમ કપડાં ઘડી કરવાનું કામ છે ને એ જરાય ગમે નહીં, પણ હવે ઘડી કરીને સૂતા હોય ને તો શું ખબર, આમ મજા આવે.
જાઓ બધા ભાખરી ખાવા. આમાં છે સેવ ટમેટાનું શાક. ને અહીંયા બા છે ને કાલ માટે ગુવારની તૈયારી. હવે અમારે એવું થઈ ગયું શાક આગલે દિવસે સુધાર નાખવું પડે. બધા નહીં, આવા વીણવાના એવા ચોળી ગુવાર એવું કરવું પડે. બીજા બધામાં તો ન આગળના દિવસે કરવું પડે. અને વાગ્યા છે હજી 7:15. હું 7:05 ઊભી થઈ હતી. 10 થી 15 મિનિટમાં મારી રસોઈ બની ગઈ છે. ભાખરી બનાવી, ભાખરી આવું જ બનાવીને ખવાય, ટાઈમ જ ન લાગે. ભાખરી સેવ ટમેટાનું શાક, છાશ ઠંડી. તો ભાઈ આ જે જમવાનું છે ને હે એની હારે મને આનું યાદ આવ્યું. જો આમને આમ બોટલ ઉપર બોટલ ખાલી થશે ને તો મને એમ છે અથાણું આ વરસ નહીં પાડે. લ્યો કર નિકિતા. આજે આખી મેથી અને આખી કેરીનું છે ને ઈ ઓલું ખાવાનું પછી બીજું નહીં, ઈ બીજું પછી હું ન ખાઉં. તો પાછું કરી નાખીએ 2 કિલો લેતી હોય કરી નાખું. બીજું હું ખૂટે જ નહીં. ખૂટે જ નહીં એમ તો થાય. ભાખરી, શાક, અથાણું, છાશ. હા જો મને ખબર જ હતી શાક નથી ખાવાનો. ખોટું ખોટું કરાવડાવ્યું છે એણે. મેં પીસ જ કર્યા, ગ્રેવી વાળું કર્યું. ચાલ. અને કાચરી છે પણ ઈ મને નથી ખાવાની. અને બપોરનો કેરીનો સંભારો છે ઈ લેશું આપણે. મંચુરિયન જ ખાવું સાંજ. ઈ કાલે લઈ આવી છે. કાલ નહીં, કાલ કોણ લેવા જાય? પપ્પા પપ્પા લેટ આવે. કાલે અત્યારે કોણ લેવા હતા? અત્યારે ખાઈ લીધું હોય ને પછી લેટ થી હાલે ને. એ જો મમ્મી અથાણું કરે છે. આપી દે સીટ ને અથાણું. બોલે કે તો હમણાં એક ભાખરી ખાઈ લેશે એટલે મંચુરિયન નહીં યાદ આવે. કઈ કેવું તમારી મમ્મી? હરણ આવી જા, શાક છે હાલ. જો બ્લિંકિટમાંથી છે ને વેજીટેબલ ઓર્ડર કર્યું છે આજે પહેલી વાર. મતલબ સલાડની જ વસ્તુઓ છે. તો આજે જોઈએ કેવું આવ્યું. કેમ મમ્મી? ચેરી ટમેટો છે અને કાકડી છે, ચાઇનીઝ કાકડી. એ બે વસ્તુ સારી લાગે છે પણ લેટસ તો આટલું અમથું જ આવ્યું. અને આ પાછું ગ્રીન લેટસ છે. આપણે ગ્રીન નાખ્યું હતું ને એટલે પણ હાલે એવું છે, કઈ વાંધો નહીં. આમાં કંઈક સ્મેલ આવે, ઓલી વ્હાઈટમાં સ્મેલ ન આવે. ભાજીની હોય ને એવી સ્મેલ આવે. હવે આને વોશ કરી નાખીએ. બરાબર. જો આજે પૃથ્વીનો ફ્રેન્ડ છે ને એ રાત્રે ગેમ રમવા આવ્યો હતો ને ઘરે PS4, તો બેવ માટે મેં ભેળ બનાવી હતી. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અમારે અત્યારમાં છે ને ચા, નાસ્તો અને જોડે જોડે ટિફિન બધું રેડી થાય છે. આજે મારે ટિફિનમાં ઘણું બધું બનાવવાનું છે. તો હું છે ને આજે આખા ટિફિનની રેસીપી આપીશ. મારે જે બનાવવાનું છે ને એ બધાની. તો આજે મારે ટિફિનમાં છે કોબી, ગાજર, મરચાંનો સંભારો, ચણાનું શાક, સલાડ અને મારે ઢોકળાનું થોડુંક બેટર પડ્યું છે ને તો એના ઢોકળા વઘારીને ઢોકળા બનાવવાના છે. તો એ ઢોકળા અને રોટલી. બરાબર છે? એટલું જ છે ને? શાક, સંભારો, સલાડ, ઢોકળા, રોટલી. તો પહેલાં અમે છે ને નાસ્તો કરી લઈએ હું અને મમ્મી. અને અહીંયા જો આ એક પ્રોસેસ બતાવી દઉં. ગાજર અને કોબી એને મેં સુધારીને એમાં મીઠું નાખીને ઘડીક વાર રહેવા દઉં છું. હું નાસ્તો કરી લો ને એટલી વારમાં બધું પાણી નીકળી જાય. પછી સંભારો કોરો મોરો થાય, ઓલો પાણીવાળો બહુ ન થાય. ટમેટાની ગ્રેવી કરી નાખી છે મેં શાક માટે.
અને જમવા બેસું ને ત્યાં હું ઢોકળાની થાળી મૂકી દઉં એટલે જમી લઉં ને તે ઈએ થઈ જાય, પછી મારે ખાલી વઘારવાના જ રહી. બરાબર છે? તો આજે હું છે ને આખા ટિફિનની રેસીપી આપીશ. એકદમ સાદું ને સિમ્પલ, વગર વધારે પડતા મસાલા વગરનું છે. સાદું સિમ્પલ પણ હોય ટેસ્ટી. ચલો જો ઢોકળાની થાળી મૂકી દીધી છે અને હવે અમે છે ને નાસ્તો કરી લઈએ. બરાબર છે? ભાખરી ને ચા. ચલો. અને આ બાળકોનું મારે શું કરવું? જ્યારે સૂવાનું હોય ને ત્યારે ઊંઘ નથી આવતી અને ઉઠવાનું હોય ને ત્યારે હું હોય છે. ગુડ મોર્નિંગ દીવા, ગુડ મોર્નિંગ. કેટલા 8:15 થયા છે. પહેલાં અમે નાસ્તો કરી લઈએ. બધાનો નાસ્તો કરવા મારા અને જો આમાં છે ને ટમેટાનું ખટાશ થોડીક બેલેન્સ કરવા માટે એક મેં નાનો કટકો ગોળનો રાખ્યો છે. હવે છે ને એમાં ચણા નાખીને બધું મિક્સ કરીને એક સીટી મારી દઈશ એટલે બધું એક રસ થઈ જાય. થોડું ખાલી સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, શેકેલી મેથીનો પાવડર. બસ પછી જો નીચે ઉતારીને અને 2-5 ટીપા લીંબુના. જો એ અમારા ઢોકળા વઘારાઈ ગયા છે. આમાં તો ખાલી કાંઈ ન હોય, રાઈ જીરું નાખીને જ વઘાર્યા છે અને ધાણા નાખ્યા છે, બીજું કાંઈ નહીં. અહીંયા શાક બની ગયું છે, અહીંયા સંભારો બની ગયો છે. બરાબર? તમને વાત કરું ને એક તો તમને બધાને હસવું આવે. મેં છે ને હું શાક બનાવ્યું, સંભારો બનાવ્યો, ઢોકળા વઘાર્યા. ત્યાં પહોંચી ને ત્યાં હું ભૂલી જ ગઈ કે મારો વિડીયો લેવાનો હતો. પછી મેં સલાડ બનાવ્યું. સલાડમાં રેસીપી તો કાંઈ નથી, સાદું સિમ્પલ જ છે. પણ મન વિવેક છે ને એવી કોમેડી કરે છે કે ગાડીમાં ખોલીને બતાવી દે એમ. અત્યારે છે ને અમારે બેને સાયકલનું વેન કર્યું, તો કે ઘણા દિવસથી કર્યું, 2-3 દિવસથી સાયકલ. એસીનો થોડોક અવાજ આવશે, જે બેઠા છીએ ને એટલે. તો અમે સાયકલ લેવા પહેલાં જઈએ છીએ. બરાબર? તો ટિફિનમાં ખોળામાં જાય, વધારે ડબ્બા હતા ને એટલે લંચ બેગમાં સમાણું નહીં. તો હું જરાક બતાવી દઉં. જો આમાં છે નીચે લેટસ, ચેરી ટમેટો, કાકડી અને ફુદીનો અને ધાણા, એટલી વસ્તુ છે. હવે એમાં સોલ્ટ, પેપર ને લીંબુ ઈ લોકો ન્યા નાખી દેશે. બરાબર? તો આ છે સલાડ આપણું. જો આ રોડ માસ્ટરમાં જવાનું છે સાયકલ માટે. બંધ લાગે છે. સાયકલ EMI થી મળે? સિરિયસલી? હા, આજુબાજુ વાળા કોકને પૂછો ને. ઓકે. કેમ આવું કરવું પડ્યું? ચોલા સાફ નથી કરી ખવારે તોય. ચલો જો અમારી બેનની સાયકલ લેવાઈ ગઈ. સાયકલ ડિલિવરી થશે બપોરે. લોક લઈને આવ્યા જોડે. ચલો બાય બાય. હા સાંભળો, મમ્મી હું ઘરે જઈને આ ચાવીમાં કિચન લગાવીશ. હવે એમ નહીં કીધા કિચનમાં લગાવવાનું હોય. ઘરે હો ઘરે. ઘરે જ જાઉં છું. અહીંયા ક્યાં બેઝમેન્ટમાં જવાનું? ચલો હવે ઘરે જઈને થોડું ઘણું કામ હતું, મતલબ
રસોઈ બની ગઈ હતી, ટિફિન બની ગયું હતું. હવે ખાલી વાઇન્ડ અપ કરવાનું હતું. કરી નાખીએ. મારી દીવાની સાયકલ આવી ગઈ. બરાબર? કેમ દીવું? એણે કીધું તો કલાકમાં ડિલિવરી થઈ જશે, તો આવી ગયા વળી. અહીંયા છે ને મમ્મી બનાવે છે સુખડી. બરાબર? હા હા, બસ આ સુખડી બની જાય ને એટલી હું અહીંયા બદામ કટ કરી દઉં છું. એમાં એવું છે, મારું જે ઓલું ડ્રાય ફ્રૂટ કટર હતું ને તૂટી ગયું, તો મારી પાસે બીજો ઓપ્શન જ નથી, મારે ચપ્પુથી જ કટ કરવું પડશે. ચલો, ત્યાં બા સુખડી બનાવે છે. આટલું અંદર નાખશું, આટલું ઉપર પાથરશું. આ ફોકસ કેમ હલી જાય છે મારું? હા, બરાબર. અહીંયા બને છે સુખડી. અમારા બાને તો ઘરની ભેંસું બાંધીશ કા બા? ઓ બાંધેલી જ તે ઓલો બાપા બાંધી ગયા. ઈ વાત સાચી, દાદા બાંધીને ગયા છે. મારી સુખડી થઈ ગઈ છે ડન. હવે આને કાપા પાડી દઉં. હેલો બધાને. તો બપોરે છે ને જમીન સૂતા ને પછી ખબર નહીં આજે ઊંઘ જ ન આવી. બહુ ટ્રાય કરી હોવાની, બહુ ટ્રાય કરી પણ ઊંઘ જ ન આવી. પછી મેં કીધું કાંઈ નહીં. મને બહુ એવું થાય જે દિવસે ઊંઘ ન આવી હોય ને એ દિવસે ઉઠીને ભૂખ લાગે, અને ઊંઘ આવી ગઈ હોય ને તો ઉઠું ને તેમ લાગે પેટ આમ હેવી હોય ને એવું લાગે. તો આજે ઊંઘ જ ન આવી, બહુ ટ્રાય કરી તો અત્યારે મને ભૂખ લાગી છે. તો મેં તો થોડીક ચા બનાવી, અને શું છે કહું, વેફર પડી, થોડીક રોટલી પડી છે. તો ચા ને રોટલી ખાઈ લો કે વેફર ખાઈ લો, કંઈક ખાઈ લો. અને જો બહાર દેખાતા હોય તો મમ્મી જો સામે બેઠા દેખાય જોરિયા. તો અમારે ગોટલા ભાંગવા છે. અમે છે ને તલના મુખવાસમાં ગોટલી નાખીને બહુ ભાવે છે બધાને. તો થોડીક અલગ રાખશું ને થોડાક મિક્સ કરશું. તો રોટલી થોડીક ભાંગવી છે ને, તો મમ્મીને મેં કીધું કંઈક થોડું ઘણું નાસ્તો કરીને આવું ટાબક ટીબક, અને પછી આપણે ગોટલા ભાંગીએ. આટલું કેમ પણ ગોટલા તો અમે જ ભાંગ્યા ને. જો આ નવી ટ્રીક છે, નવી નહીં, જો કે બધા કરતા જ હશે, પણ હું તો એક વખત બતાવી દઉં. આ છે ને આવી રીતે મોઢું પકડીને મોઢું ખોલી નાખવાનું, પછી જો આ માખી નીકળે. ક્યાંયથી ન થાય, પછી જો ખમણી નાખીએ ને તે આવી થઈ જાય. સેવઈ બરાબર. મમ્મી હમણાં એમ કહીશ, મમ્મી નવો ફોન લીધો ને તો મમ્મી કહે મારા ફોનમાં સિસ્ટમ ફરી ગઈ ને તે મને ખબર નથી પડતી. મેં તમે અમારી સિસ્ટમ ફેરવી નાખી છે એનો હું ગોટલા ભાંગવા પડ્યા ને તમે ખાલી અમાર વેર તો જો, આમ તો જો બે થોડું કીધું આ તું આવી ભાંગો, હું તો મારી રીતે ભાંગતી હતી. ભાંગી ફટફટ પતી જાય ને. પવન ખાતા ખાતા ગોટલા ભાંગીએ છીએ, બરાબર છે. અને દરેક ગુજરાતીના ઘરમાં છે ને કેરી કરતા ગોટલાની કિંમત વધારે હોય. ગાવા ન દે ખાવા ન દે ગુજરાતી કાંઈ. જો આવી રીતે બતાવું છો. જો આમ કરીને છોલ નાખવાનું બે બાજુથી. છોલાઈ ગયું. હવે છે ને આની અંદર ખાલી આને આમ કરીશ ને આખી બાર વહી આવે. તો બસ રોટલીનો મુખવાસ ખાતા રહ્યો. પહેલાં કેરી ખાઓ, પછી રોટલીનો મુખવાસ ખાઓ. જો આવી ગઈ છો, જો નીકળી ગઈ આખી બાર. તો આવડે છો મને. 8:30 થયા છે. આજે અમારા પૃથુભાઈને ખાવું હતું, શું કહેતો હતો, વડાપાઉં. બરાબર. દીવાને ખાવી હતી ફ્રેન્ચ ફ્રાઈઝ. તો મેં બેયની વચ્ચેનો ઓપ્શન કાઢ્યો. ફ્રેન્ચ ફ્રાઈઝ મારે ખવડાવી નહોતી,
વડાપાઉં મારે બહારથી લાવવાનું હતું, રાઈટ? તો મેં બટેકા પૂરી બનાવી દીધી, એટલે બેવનું હચવાઈ જાય. કેમ કે મને એ થોડુંક બહારનું ને બધું ખાય ને એટલે મજા ન આવે ને, એમાં અત્યારે ગરમી એટલે એ સારું હોય ન હોય. કેમ મારો દીકરો? હાલો ને લઈ દઉં ચોટી. જાઓ ને, પાણી બોટલ લેતી જાજે હો. તો હવે હું ને મમ્મી જમી લઈએ, પૂરી બતાવું. આ બનાવી છે પૂરી અને સુખડી. મારે ને મમ્મીને ભયો કેમ પેલા આજરાનો રોટલો કરવાનો વિચાર હતો કે એની સાથે કંઈક બીજું શાક કરી નાખત, એમ રીંગણા બટેકાનું શાક કે એવું કંઈક એમ. પછી કીધું છોકરાઓ માટે અલગ અલગ, અને પૃથુએ વડાપાઉં કીધું હતું કે તો એ બહારથી જ લાવવું પડે. તો મેં કીધું એવું કરવું જ નથી. ઓલું ક્યાં છે તારું? ના કોમ. બસ તો આ સાથે જ આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ તો ખાસ કરજો કે તમને મારી ક્યારેક બતાવેલી રેસીપી પણ કેવી લાગે છે. કેમ કે આઈ નો કે પ્રોપર રીતે હું નથી બતાવી શકતી, પણ મારાથી જેટલું પોસિબલ થાય એટલી હું બતાવવાની ટ્રાય કરું છું. તો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મમ્મી હું પેડલ નો મારતી હોઉં ને તો એ પવનમાં ચાલે સાયકલ. હા, થાય ને એવું. બહુ મસ્ત પવન આવે. થોડી ધીરે ચલાવવાની, અને આમાંય તે છે ને ગાડીઓ આવતી હોય ને તો જોવાનું હો બકા.